બધા મિત્રો એક સાથે છે આજે. ખોડિયાર એન્ટરપ્રાઇઝ તમારા માટે કહેવા માટે શબ્દો જ ઓછા છે. અને જે અમારું કામ થયું એ બહુ જલ્દી થયું છે. 2.5-3 મહિનામાં જે લોકોનું કામ થયું એ લગભગ 2.5-3 મહિનાની અંદર કામ થઈ ગયું છે ફાઇલ મૂકતા. અને આજે બધા ભેગા જ છે 45-48 જણા. આપણે હવે ઇજાલ જઈ અને હોળી રમવાની છે. અહીંયાથી લગભગ 3 કે 4 લાઈનો છે ને એ બધી આપણી જ છે. અને વધારે સપોર્ટ આમાં લીલાભાઈનો છે. લીલાભાઈ તમારા ખૂબ ખૂબ આભાર કે તમારા વિડીયો જોઈને કેટલાય લોકોની જિંદગીમાં રોશની આવશે. આ બધી લાઈન પડી. હાય શિરાગભાઈ. કુલદીપ બાપુ આખી લાઈન જ પડી છે બધા ઇજાલ જવા માટે. દેવા આજ 45-48 જણા ભેગા છે. આખી પ્લેનમાં અડધું પ્લેન આપણું જ છે ખોડિયાર એન્ટરપ્રાઇઝ તરફથી. અને બધાય પોરબંદર વાળા જો ભાઈ. હાલતા હાથે રાખીને મારે ઉતારી તો. તો અત્યારે 10:30 વાગ્યા છે અને અમે ઇથોપિયાની ફ્લાઇટમાં બેઠા અને હાલ અમે ઇઝાલ જવા માટે નીકળ્યા છે. 48 જણા છે. હા, આઈ થિંક 48 જણા છે. અને બધા અલગ અલગ સીટ ઉપર બેઠા છે. આગળનો વિડીયો મેં ઉતાર્યો તો દેવસિંહભાઈ, પ્રતાપભાઈ, લીલાજીભાઈ, ચિરાગભાઈ, નિલેશભાઈ, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે અમારું કામ 3 મહિનાની અંદર કરી દીધું. અને અમે ઇઝાલ જવા માટે બહુ ખુશ થયા છે. અને એટલું કામ અત્યાર સુધી એમ નથી જોયું. અને લીલાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમે જો મને ખુદને વિશ્વાસ નહોતો પહેલાં કે ભાઈ લીલાભાઈને કદાચ આ લોકો કરશે. હું તમારી પાસે સાચું બોલું જે છે મને વિશ્વાસ નહોતો કે આ લોકો કરી દેશે. પણ ખબર નહીં 2.5-3 મહિનાના અંદર હું અત્યારે ફ્લાઇટમાં બેસી ગયો. મારું એક સપનું પૂરું થઈ ગયું. અને કેટલાય લોકો એવા છે કે હવે એની ભવિષ્યમાં બહુ આગળ વધશે. થેન્ક યુ. હાય. કેમ ભાઈ કેટલાક ખુશ છો તમે બધા આજે? તૈયશભાઈ શું કહીએ? મજામાં? આજે કેવો આનંદ મળ્યો તમને આ ફ્લાઇટમાં બેસીને? અને ખોડિયાર એન્ટરપ્રાઇઝ તમે શું કહેવા માંગો? બહુ સારું કામ છે. તો બસ કરણભાઈ પૂરા વિજયભાઈ કેમ છે? મજામાં? ખોડિયાર એન્ટરપ્રાઇઝ ને તમે શું કહેવા માંગો? કેટલા મહિનામાં કામ પૂરું થઈ ગયું? 2 મહિનામાં. વાહ ભાઈ. આ બધા જે લોકોને ઝૂમ કરીને બતાડો ને એ બધા ખોડિયાર એન્ટરપ્રાઇઝ તરફથી છે ભાઈ. અહીંયા બધા જો ભેગા જ બેઠા છે. પ્રિયા હાય. બધાને હેપી જર્ની ભાઈ મારા તરફથી અને ખોડિયાર એન્ટરપ્રાઇઝ તરફથી. બાપુ કેમ છો? કોઈ બાકી નથી ને ત્યાં? બાપુ હું ખોડિયાર એન્ટરપ્રાઇઝ ને શું કહેવા માંગો? ખોડિયાર એન્ટરપ્રાઇઝ તો બસ. ભરતભાઈ એરપોર્ટથી રૂમે જવા માટે ગાડી તેડવા આવી છે મર્સિડીઝની. દેવસિંહભાઈ પણ અહીંયા પૂગી આવ્યો ક્યારના. અમે એરપોર્ટમાં હતા.
અડધા લોકો આગળ વયા ગયા. હા ત્યાં હવે એન્જિન જ આ હે આ રિવર્સમાં ઓલામાં તો હાલે આગળ ક્યાં એન્જિન બીજી હોય આ અત્યારે ન બિલ્ડિંગ બનાવે ને તો અમારા આવા બધા વિડીયો છે ભાઈ, અને તમને સારું લાગે તો ઝીણકાભાઈ તરીકે સપોર્ટ કરજો. અને અમે આઈના નવા વિડીયો મૂક્યો એવું ફ્રી ટાઈમ ચડ્યા કામ ઉપર એટલી, તો તમને આઈડીમાં સબસ્ક્રાઈબનું ઓપ્શન તો આપ્યો જ. જેમ સબસ્ક્રાઈબ કરશો એમ વિડીયો બનાવતા રહ્યો અમે, કારણ કે અમારું કામ પૂરું થાય પછી અમે ફ્રી ટાઈમમાં જોઈએ. બાકી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તમે કરી હોય એટલી અમને વિડીયો બનાવવાનું મજા આવશે. તો ઓકે, મળીએ આપણે બીજા વિડીયોમાં. હરીએ ફરીએ અને મોજ કરીએ. અને આ જર્ની છે અમારી ઇઝરાયલની.